કચ્છથી આવી રહ્યા છે, જ્યાં અંજારમાં મોટી કરુણાંતિકા સર્જાઈ છે। તળાવમાં ડૂબી જવાથી 4 બાળકોના મોત નીપજ્યા છે। અંજારના ધમડકા ભવાનીપુર વચ્ચે આ ઘટના બની છે। ભવાનીપુર નજીક આવેલ તળાવમાં નાહવા પડ્યા હતા 5 બાળકો। એક બાળકની શોધખોળ હજુ પણ ચાલુ છે। દુધઈ પોલીસ સહિતની ટીમો ઘટના સ્થળ પર છે। સ્થાનિક તરવૈયાઓની મદદથી તપાસ હાથ ધરવામાં આવી છે। તો એક બાળકની હજુ પણ શોધખોળ ચાલુ છે, જ્યારે અન્ય 4 બાળક છે તેમના મૃતદેહ મળી આવ્યા છે। કચ્છના અંજારની આ ઘટના છે, જેમાં તળાવમાં ડૂબી જવાથી 4 બાળકોના મોતથી કરુણાંતિકા સર્જાઈ છે। સ્થાનિક તરવૈયાઓની મદદથી સમગ્ર મામલે શોધખોળ હાથ ધરવામાં આવી છે અને હજુ પણ એક બાળકનો મૃતદેહ મિસિંગ છે। તેને લઈને રાત્રિના સમયે પણ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। મહત્વનું છે, આ બાળકો ક્યાંના હતા તેને લઈને અનેક સવાલ થઈ રહ્યા છે। સંવાદદાતા જય દેવે ફોનલાઈન પર છે। જય, મોટી કરુણાંતિકા, 4 બાળકોના મૃતદેહ મળી આવ્યા, ક્યાંના હતા બાળકો, વધુ વિગતો? ચોક્કસથી અંજારના ધમડકા અને ભવાનીપુર વચ્ચે હાજાવાન કરીને જે વિસ્તાર છે, આ વિસ્તારના માલધારી પરિવારના બાળકો હતા। આજે સાંજે ભેંસ ચરાવવા જ્યારે તેઓ ગયા હતા, ત્યારે આ ભેંસ છે તે તળાવની અંદર ફસાઈ ગઈ હતી ને તેને બહાર કાઢવા માટે આ બાળકો છે તે વારાફરતી તળાવની અંદર ઉતર્યા હતા અને ત્યારબાદ તેમાંથી વારાફરતી 4 બાળકો છે તેના ડૂબી જવાથી મોત થયા છે। 4 મૃતદેહો છે તેને બહાર કાઢી લેવામાં આવ્યા છે અને તમામ જે દુધઈનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં લઈ જવામાં આવ્યું છે। એક બાળક તેમની સાથે હતો તે હજુ પણ લાપતા છે, જેને શોધવા માટેના પ્રયત્નો હાલ હાથ ધરવામાં આવી રહ્યા છે। દુધઈ પોલીસની ટીમ પણ છે તે ઘટના સ્થળે જવા માટે રવાના થઈ ગઈ છે અને તે પણ આ મામલાની તપાસ કરી રહી છે। પરંતુ પ્રાથમિક જે સામે આવ્યું છે તેમાં એક જ કુટુંબના આ બાળકો હોય તેવું હાલ પ્રાથમિક રીતે સામે આવ્યું છે અને તમામ પશુઓ ચરાવવા ગયા હતા ત્યારે આ કરુણાંતિકા બની હતી। આભાર જય, સમગ્ર માહિતી બદલ। તો હાલ જે 4 બાળકો છે તે એક જ કુટુંબના હોય તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે, તેવી પૂરેપૂરી શક્યતા છે, પરંતુ હાલ તપાસ ચાલુ છે। જે અન્ય એક બાળકનો મૃતદેહ છે તેને પણ શોધવાની હાલ કામગીરી ચાલી રહી છે। તો આ સમગ્ર મામલે કચ્છના એસપી સાગર બારમાર ફોનલાઈન પર છે। સર, આપનું સ્વાગત છે TV9 પર। જે પ્રમાણે હાલ સમાચાર સામે આવ્યા છે, કેટલાક બાળકો નાહવા પડ્યા હતા અને ડૂબી ગયા છે, હાલ શું કામગીરી ચાલી રહી છે? આજે ધમડકા ગામની સીમમાં જે આ બનાવ બનેલ છે, જેમાં પોલીસને સાંજે જે છે એમાં બપોર પછી જ્યારે એમાં માહિતી મળી હતી ત્યારે તાત્કાલિક અમારી ટીમ પહોંચી હતી અને રેસ્ક્યુની કામગીરી પણ જે છે તંત્ર સાથે રાખીને કામગીરી ચાલુ કરી હતી। અત્યાર સુધી એમાં જે વિગત છે કે એ જે 5 બાળકો છે, જે ભેંસ જે હતી જે પાણી પીવા ત્યાં હતી એટલે ફસી ગઈ હતી, એટલે એમને બહાર કાઢવા માટે એક કરતા એક ગયા અને એના પછી જે છે 5 જે છે એમાં ડૂબી ગયા। 5 લગભગ એક જ કુટુંબના છે એવી પ્રાથમિક માહિતી મળી રહી છે અને 4 લોકોની એમાં જે છે ડેડ બોડી રિકવર થઈ છે, એકની પણ જે છે શોધખોળ ચાલુ છે અત્યારે પોલીસ દ્વારા। સર, આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે, જ્યારે બાળકો હોય તે નાહવા પડતા હોય છે અને ડૂબી જતા હોય છે। શું તળાવની આસપાસ કોઈ તકેદારીના પગલાં લેવા માટે કોઈ પણ જાતની સૂચના કે કંઈ લખવામાં આવતું હોય છે ખરું? આમાં જે બનાવ જે બનેલ છે એમાં કઈ રીતનું હતું, શું એક્ઝેક્ટલી થયો, એની તપાસ અત્યારે ચાલુ છે અને એમાં જે વિગત આવશે એ પ્રમાણે આપણે એમાં જણાવવામાં આવશે। બિલકુલ સર, આભાર આપનો TV9 સાથે વાત કર્યા બદલ। તો આ હતા સાગર વાઘમાર, કચ્છના એસપી, જેમણે જણાવ્યું છે કે હાલ તપાસ ચાલી રહી છે, 4 મૃતદેહ મળી આવ્યા છે અને હજુ પણ એક મૃતદેહ છે તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે।